અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મૂર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ પારમ નયાતિ. ભગવાનની કથા વાર્તા બહુ પુણ્ય હોય આપણા ત્યારે આપણને પ્રાપ્ત થતી હોય છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ, મોટે ભાગે એ મળે ટળે ભારે મહાભવ રોગ. બહુ મોટા પુણ્ય હોય ત્યારે ભગવાનની કથા વાર્તા એ આ જીવને પ્રાપ્ત થાય છે. પણ જે અભાગી જીવ છે, તમે બધા ભાગ્યશાળી છો, તમને બધાને કથા ગમે છે, તેમય ભાગી જીવને યશ હરિના ઝેર છે. ખોટી વાતમાં મન ખૂંચે સાચી વાત શું વેર છે. ભગવાનના ચરિત્રો અનંત છે. સવારે પણ આપણે મહિમા સત્સંગનો શ્રવણ કર્યો, સંતના યોગનો મહિમા શ્રવણ કર્યો. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સુખ હોય, સંત કૃપાએ પામીએ. ભગવાનનું ધામ એ પણ સંતની કૃપા થાય તો આ જીવ પામી જાય. સાધુની કૃપા હોય, સંતનો યોગ હોય, ભગવાનની કથા વાર્તા આપણે શ્રવણ કરતા હોય. જ્યારે ગોપીઓ હતી એને ભગવાનનો વિયોગ થયો, ભગવાન કોઈ રીતે માનતા નતા. ગોપીઓ રડી રડીને વિનંતી કરી કરીને થાકી. ત્યારે ગોપીઓએ પણ નક્કી કર્યું કે પ્રભુ, અમને ખબર છે કે તમે કોઈ રીતે માનો નહીં, પણ તમારી કરતા એ મોટું જો આ જગતમાં કોઈ હોય તો એ તમારી કથા છે. અમને ખબર છે કે તમે કથા વાર્તાથી તો માની જ જાવ. તવ કથામૃતમ તપ્ત જીવનમ. એ પછી ભગવાનના જે ચરિત્રો કરેલા હતા ભગવાને, એ ચરિત્રોનું શ્રવણ કર્યું. હનુમાનજી મહારાજને જ્યારે ભગવાન સ્વધામ જતા હતા ત્યારે પણ હનુમાનજી મહારાજને કહ્યું કે ચાલો અમારી સાથે. અને ત્યારે પણ હનુમાનજી મહારાજે એમ કીધું કે તમારી કથા વાર્તા ત્યાં થતી હોય તો હું આવું. તો કે તે કથા વાર્તા તો ન હોય પણ અમે હોઈએ. ત્યારે હનુમાનજી મહારાજે કીધું પ્રભુ, તમે હોય ત્યાં કથા હોય કે નહીં ખબર નહીં, પણ કથા હોય ત્યાં તમે હોય ને હોય જ. એટલા માટે મારે તો તમારા ચરિત્રનું ચિંતન કરવું છે, શ્રવણ કરવું છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન પણ સારંગપુરના વચનામૃતની અંદર એમ કીધું કે મનન, ચિંતન, નિધિધ્યાસ, સાક્ષાત્કાર, આ ભગવાનના ચરિત્રો એ કરતા કરતા કરવું. જે ચરિત્ર સારું લાગે એનું ચિંતન કરવું, સતત વિચાર કર કરવા, તો એને નિધિધ્યાસ કહેવાય ને. એ કરતા કરતા ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. ગમે એવા પૂર્વના કર્મ હોય તો એ કર્મ બળીને ખાખ થઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે કથા વાર્તાની અંદર બેઠા હોય તો ખાલી બેઠા નથી. તમે બેઠા બેઠા તમારા જે જન્મારાઓ છે, જે કર્મ તમારા છે, એ કર્મ પૂરા કરવા માટે જન્મ લેવાના છે, એના ઉપર બેઠા બેઠા તમે ચોકડિયું મારો છો, ખાલી બેઠા નથી. એ બહુ કર્મ કઠણ છે. આ જીવ પ્રાણી માત્ર કર્મને આધીન થઈ અને દેહને ધારણ કરે છે.
એને ટાળવા માટે માત્ર ને માત્ર ભગવાનના ચરિત્રો છે એ સરળ અને સીધું સાધન છે. અંત્યના 13મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે જીવનો દેહ છે તે તો પૂર્વ કર્મને આધીન છે, તેનો નિરાધાર છે એ રહેતો નથી. ક્યારેક સાજો રહે તો ક્યારેક કર્માધીનપણે કરે અને માંદો થઈ જાય છે. 17મા વચનામૃતની અંદર એમ કીધું કે પ્રારબ્ધ કર્માધીનોસ્તિ દેહો વહી સર્વ દેહી ન. પ્રાણી માત્રનું શરીર પ્રારબ્ધ કર્મને આધીન છે. એ જીવનમાં કોઈ સુખ અથવા દુઃખ એ પ્રાપ્ત થાય તે પ્રારબ્ધ કર્મને અનુસારે જ થાય છે. એ કર્મ ભોગવા સિવાય નાશ પામતું નથી, એનો કોઈ ઉપાય નથી, એ ભોગવવું જ પડે છે. ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટી શતૈરપી અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. કે જીવ જે કઈ કર્મ કરે છે એને ભોગવવા જ પડે છે. જ્યારે ભીષ્મ પિતામહ બાણ શૈયા ઉપર હતા, શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા ત્યારે પડ્યા સામે જોઈને એમ કીધું, આંસુડા પાડતા પાડતા કે પ્રભુ, જ્યારથી સમજણો થયો ત્યારથી એક કીડી મારી નથી, કાંઈ પાપ કર્યું નથી, તો મને આ શેની સજા મળી? અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પૂર્વ જન્મના ઘણા બધા તમારા એવા કર્મો છે કે જે 100 જન્મ પહેલાના છે. અને પછી એ યાદ કરાવીને પૂર્વ જન્મની કથા કીધી કે ચાલતા જતા હતા, એક સર્પ લઈને ફેંક્યો, કાંટા ઉપર ગયો, એ જે કાંટા હતા એ આટલા વર્ષો પછી બાણ થયા, અને જે દિવસ હતા એ મહિનાઓ થયા, 6 મહિના સુધી રહ્યા. તો એ આટલા કઠણ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર ઈસો તસફલ ચાખા. જેણે જેવા કર્મ કર્યા એવું એને પ્રાપ્ત થયું, એવું એને ફળ મળ્યું. શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા માટે ગયા ત્યારે દુર્યોધનને કીધું કે તું જો, તું જે કરે છે એ અધર્મ છે. તો કે હું સમજુ છું, મને બધી ખબર છે કે આ અધર્મ છે. ભગવાન કહે તો હું કામ કરે છે? જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામ્યમ ધર્મમ નચમે નિવૃત્તિ, કેનાપી દેવે ન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. કેનાપી દેવે ન હૃદય સ્થિત, મારા હૃદયની અંદર કંઈક એવું છે, હું બધું જાણું છું, ધર્મ અધર્મ, કયું દુષ્કર્મ કયું સત્કર્મ, પણ અહીંયા કંઈક એવું છે કે જે યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ, કે જે ઈ મને આમ પ્રેરણા કરે છે અને એ પ્રમાણે હું કરું છું, ઈ કર્મ છે. સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે કોઈ ભક્તનો ક્યારેય અપરાધ કરવો નહીં. સાધુએ હરિભક્તોનો મહિમા સમજવો ને હરિભક્તોએ સાધુનો મહિમા સમજવો. પરસ્પર દિવ્ય ભાવ રાખવો. એ પરસ્પર દિવ્ય ભાવ હશે તો દિવ્ય સત્સંગ છે એનો આનંદ તમને આવશે. અને જો કોઈનો દ્વેષ લીધો પછી ઈ દ્વેષના પાપે કરીને બીજો દ્વેષ કરશો, અને એ 2 દ્વેષના પાપે કરીને ત્રીજો થશે, અને એ બધા દ્વેષને લઈને આસુરી બુદ્ધિ થશે. આવું મહારાજે વચનામૃતમાં કીધું. તો જે કર્મ એકવાર કર્યું છે પછી ઈ કર્મ એ કરીને બીજું કર્મ માણસ ખરાબ કરે છે. ગોપાળાનંદ સ્વામી એમની વાતોની અંદર 138મી વાત છે, એમાં ગોપાળાનંદ સ્વામી એવું કહે છે કે જેમ વૃક્ષ હોય એના પાંદડા હોય એના લીધે વૃક્ષ વધે જાય છે, એ કર્મ છે એ પાનની જગ્યાએ છે. એ કર્મ કરીને આ મનુષ્યના દેહ છે એ વધે જાય છે. ક્રિયમણ સંચિત ને પ્રારબ્ધ એ જે કર્મ છે એને આધીન આ જીવ છે. જે પૂર્વ જન્મે સુકૃતો કરેલા તે આ ભવે ભોગવવા ઠરેલા. જે પૂર્વ જન્મે સુકૃતો કરેલા તે આ ભવે ભોગવવા ઠરેલા.
જન્મમાં જે કરશો કમાઈ, બીજે ભવે ભોગવશો જ ભાઈ. આ જન્મમાં જે કરશો કમાઈ, બીજે ભવે ભોગવશો જ ભાઈ. જે પૂર્વ જન્મે સુકૃતો કરેલા, તે આ ભવે ભોગવવા ડરેલા. હરિલીલામૃતમાં બિહારીલાલજી મહારાજ લખે છે કે આ જીવે જે કર્મ કર્યા છે એ ભોગવવા જ પડશે. ગમે ત્યાં વયા જાઓ, ગમે એ કરો. માંગરોળ ની અંદર મહારાજ સભા ભરીને બેઠા હતા. આનંદજીભાઈ આવ્યા, હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજ આશીર્વાદ આપો. મહારાજ કે શું જોઈએ છે? મહારાજ જે કામે જાવું છે એ સફળ થાય. સ્વામિનારાયણ ભગવાન કે સાંભળો, અત્યારે તમે જેમ ઉભા છો મારી સામે સફળતા માટે કયો છો, એવી રીતે અમે નદીએ સ્નાન કરવા માટે જતા હતા ત્યારે એક પુરુષ આવ્યો, અમારી આગળ હાથ જોડીને ઉભો રહ્યો અને અમને આવી જ રીતે એમ કીધું કે મહારાજ આશીર્વાદ આપો, હું સફળ થાવ. ત્યારે અમે એમ પૂછ્યું તમે કોણ છો ભાઈ? ત્યારે એમણે એમ કીધું કે હું આનંદજીભાઈ નું ભાગ છું. તો સફળ શું કરવું છે? તો કે હું એનું ભાગ છું, એ મુંબઈ જાય છે, તો હું ત્યાં જઈ અને એની માટે ખોરી જાર ને એવું બધું તૈયારી કરું, એ ખાવા એને મળી રહે એના માટે હું ત્યાં પેલા જાઉં છું. તો મને આશીર્વાદ આપો. એટલે સાંભળો, તમારું ભાગ તમારી પેલા અહીંયા તૈયાર છે. તમારે જવું હોય તો અહીંયા આ જ છે, ખોરીદારના રોટલા ની જ છે. એની કરતા કે અહીંયા નહીં રહ્યો, ભજન ભક્તિ કરો, મંદિરે જાઓ, ભજન કરો. ભજન થી કરેલા જે કર્મ છે એ કર્મ કપાશ. તે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ તે યાતનનું ઠર્યું છે. અભક્ત કે ભક્ત ભલે ગણાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય. મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે, એનું ફળ ભોગવવામાં પરતંત્ર છે. તમે કર્મ કરો, તમે સ્વતંત્ર છો, પણ એનું ફળ ભોગવવા માટે તમે પરતંત્ર છો. એમાં તમારે તમારી ઈચ્છા પ્રમાણે ન મળે. આપણે ઘણી વાર એમ કહીએ 1 મહિનો મહેનત કરી પણ કાંઈ હાથમાં આવ્યું નહીં એમ કહીએ ને, પણ એ આપણા હાથમાં હોય તો આપણા હાથમાં આવે ને, આપણા હાથમાં છે ને. એ તો કર્મ ફળ પ્રદાતા માત્ર એક ઠાકોરજી છે. અને એને શું કહેવાય? એને આશરો કહેવાય. કર્મ છે એ બહુ સરળતાથી કઈ રીતે કપાય? કર્મ કઠણમાં કઠણ આ જગતમાં હોય તો કર્મ છે પૂરા કેમ થાય? તો કે ભગવાનનો આશરો કરવો, એનાથી આ કર્મ છે એ સરળતાથી કપાય. બાકી બધા શાસ્ત્ર એમ કહે છે કે જે કર્યા છે એ પ્રમાણે ભોગવવાના છે. એ પછી દશરથ મહારાજ પોતાના અંતિમ શ્વાસ લેતા હતા અને ગાંડા ઘેલા પોતાના કર્મ હતા એ જોઈને ગાંડા ઘેલા થઈ ગયા હતા. કૌશલ્યાજી આવ્યા, એમના ધણીનું માથું હતું એ ખોળામાં લઈ અને આશ્વાસન આપે, એમને શાંત કરવા માટે મથે છે કે દેવ શાંત થઈ જાવ, કઈ નથી. તો કે ના દેવી, મને સામે નજર સામે દેખાય છે કે એ આંધળો દીકરો હતો, હું એને બાણ મારું છું. એના આંધળા મા બાપ મારા પગની જે ચહચહાટ છે, મારા પગનો જે અવાજ છે એનાથી ઓળખી ગયા કે અમારો દીકરો નથી. અને એવું બોલે છે કે અમારો દીકરો ક્યાં છે. અને ત્યારે મેં ધ્રુજતા હાથમાં જે જળનો કુંભ હતો એ લઈ અને ધ્રુજતા એમ કીધું કે તમે વૃદ્ધ છો, પેલા જળપાન કરેલો પછી તમને કહું. તો કે નહીં, અમારો દીકરો ક્યાં છે એ કયો, એ સિવાય અમારે પાણી પીવું નથી. અને બહુ જયારે મનાવ્યા તો માન્યા નહીં. મારું જે જળ હતું હાથમાં એ જળપાન એમણે કર્યું નહીં. અને છેલ્લે મેં એમને કીધું
કે મારી ભૂલ થઈને ભૂલના કારણે તમારો દીકરો મારા હાથે મૃત્યુ પામ્યો છે, અને જો કૌશલ્યા મને નજર સામે દેખાય છે કે એ આંધળા મા બાપ છેલ્લે નિહાકા નાખી નાખીને મને શાપ દઈને એમ કહે છે કે જા તું ગમે તે હોય, પણ તારું આ કરેલું કર્મ છે એ અંતકાળે તને આડું આવશે. અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે કર્મ કુ સમજ કે કરના, શિરે નિજ ભાર ના ભરના. કર્મ છે એ બહુ સમજી વિચારીને કરવા છે. સંસાર સગળો કાળ ચવાણો, કર્મ ને વશ નર નારીજી. દાસ નારાયણ કહે છે ભાઈઓ કર્મ કરો વિચારીજી. કર્મ માંથી છૂટવાનો માત્ર એક ઉપાય છે, ઠાકોરજીનો આશરો. એના આશરે જાઓ. શિક્ષાપત્રીની અંદર સ્વામિનારાયણ ભગવાન 106 શ્લોકની અંદર એવું કહે છે, ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિર દેહ તદીય યોહો, જીવસ્ય ચાહમ મમતા હેતુર માયાવ ગમ્યતા. જ્યારે પર્વતભાઈએ પ્રશ્ન પૂછ્યો કે માયા છે એનું રૂપ શું છે, તો કે ભગવાનનો ભક્ત હોય એ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહેવાય. અને એનાથી છૂટવા માત્ર ને માત્ર ભગવાનનો આશરો છે. એ દ્રઢ આશરો જો આ જીવને હોય તો એ કર્મ લાગતા નથી. કારણ કે સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના ભક્તોની માટે એમ કીધું કે કાળ કર્મ માયા, મારા શરણે જે આવે એને એ હેરાન કરતા નથી. જ્યારે પોતે ગાદીએ બેઠા એ પહેલા જ ગુરુની પાસેથી વચન માંગ્યા કે ગુરુદેવ હું જે માંગુ એ વચન મને આપો તો હું ગાદીએ બેસું. જે મારા શરણે આવે, જે આશ્રિત થાય એને અન્નધન વસ્ત્ર અને આબરૂએ કરીને ક્યારેય દુઃખ ન આવે. કાળ કર્મ ભયાદ માયા છે એના ભયથી એ મુક્ત થાય. હાથ જોડી જોડી અને સંતોએ ભક્તોએ જ્યારે મહારાજની પાસે માંગ્યું કે માયા છે એ અમને હેરાન ન કરે. મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એ માયા મોને ન વ્યાપે. જે આશરો કરે ભગવાનનો, સર્વસ્વ ભગવાનને અર્પણ કરે, કે જે મહારાજની મરજી છે, જેને એમ કહેવાય નિષ્કામ ભક્ત કહેવાય, કે મહારાજ જે કરે છે એ સારું જ કરે છે. કારણ કે આપણી કરતા એને વધારે ખબર છે ને. અર્જુન હતા તો એને શ્રી કૃષ્ણ ભગવાનનો આશરો હતો. તો જયારે એમ કીધું પ્રભુ આ બધા મારા સગાવાલા છે, મારા છે, હું યુદ્ધ નહીં કરું, ત્યારે ભગવાન કહે કે આ બધા તારા છે. તો એને ખબર નથી કે તું કોણ છો, ક્યાં હતો, ક્યાંથી આવ્યો. તારો હું છું, કારણ કે મને ખબર છે કે તું ક્યાં હતો, ક્યાં જવાનું, તારી શું ગતિ છે. અને પછી ભગવાને વિરાટ સ્વરૂપ પોતાનું બતાવ્યું અને એની અંદર જોયું કે આખો એ જગત છે એ બધું ભગવાનના મુખમાં હોમાય છે. અર્જુન કહે છે પ્રભુ આમાં તો મારે કઈ કરવાનું જ નથી. ભગવાન કહે એ જ કહું છું, તારું કર્યું કઈ થાય નહીં, તારે કઈ કરવાનું જ નથી. મારી મરજી વિનારે કોઈથી તરણું નવ તોડાય, એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર મેં તમ. ભગવાનની મરજી વગર આ જગતમાં કાંઈ
થાતું નથી એવો દ્રઢ વિશ્વાસ કે જે કાંઈ કર્મ ફળને આપનારા છે એ મારા ઠાકોરજી છે. ભગવાન એમ કે મામેકમ શરણમ વ્રજ, કે મારા શરણે આવ એટલે પગમાં જઈને બેહવાનું નથી કહેતા ભગવાન. મારા શરણે આવે એટલે સર્વસ્વ સર્વ કરતા હરતા એ તું મને સમજ. આ કર્મફળ પ્રદાતા હું છું એવું તું સમજ અને મારા શરણે આવ્યો એવો દ્રઢ આશરો કરવાનો છે. બ્રહ્માનંદ સ્વામી કહે, નારી મિલી ફૂલવારી મિલી જુ અટારી મિલી મહી કાચ ઢળ્યો હોય, પોત મિલે દર સૂત મિલે બહુ દૂત મિલે નિજ બેન પુલ્યો હોય, ખાન મિલે અરુ પાન મિલે સન્માન મિલે કહું ભાગ્ય ખુલ્યો હોય, બ્રહ્મ મુનિ ઘન શ્યામ કો આશ્રય જો ન મિલ્યો તો કછું ન મિલ્યો હે. કે ભગવાનના આશ્રય જો આ જીવ નથી ગયો તો આ જીવે કાંઈ મેળવું નથી. એમાં દ્રઢ નિશ્ચય હોય, દ્રઢ વિશ્વાસ હોય. એવો ભગવાનનો આશરો જો આ જીવાત્માને થાય તો આ જીવ છે એ સહજતામાં ભગવાનના ધામને પામી જાય. એમાં સ્વામિનારાયણ ભગવાને તો અનેક એવા કોલ દીધા છે. જ્યારે ભટ્ટવદરની અંદર આખું ગામ દાદા ખાચર પરણી રહ્યા હતા અને બધા કંઈક નું કંઈક આપે, એને હાથ ગણું કે શું કે હાથ ગણું આપે, ત્યાં એ હાથ ગણું એ બધા આપતા હતા. આખા ગામે કંઈક નું કંઈક બધું આપ્યું. મહારાજ બેઠા બેઠા જોતા હતા. કોઈ હોનાનું આપ્યું, કોઈ ચાંદીનું આપ્યું, કોઈ હીરા માણેક આપ્યા, કોઈ જમીન દીધી, કોઈ ઘર દીધા. બધાએ જુદું જુદું દાન આપ્યું. એ બધાએ બધું આપી રહ્યા. પછી દાદા ખાચર બેઠા બેઠા મહારાજને સામે જોવે. સ્વામિનારાયણ ભગવાન દાદા બાપુને સામે જોવે ને વિચાર કરે કે આ જગતના જીવ છે, કોઈ હોનું દે, કોઈ ઘર દે, કોઈ મકાન દે, કોઈ જમીન દે, કોઈ ચાંદી દે, કોઈ હીરા માણેક દે, મારે શું દેવું? સ્વામિનારાયણ ભગવાન ઉભા થઈને આગળ આવ્યા. દાદા બાપુને સામે જોઈને એમ કે, દાદા આ બધાએ કંઈક નું કંઈક પોતાની રીતે દીધું, હવે મારે દેવાનો વારો આવ્યો. માગ દાદા તારે શું જોઈએ? દાદા બાપુ મહારાજની સામે ને સામે આંખો ફાટીને ફાટી રહી ગઈ, સામે ને સામે જોઈ રહ્યા. અરે અક્ષરધામના ધણી, અનંત કોટી બ્રહ્માંડના ધણી માગવાનું કે, ત્યારે એની સામે જોઈ જોઈને કહે કે શું માગવું મારે? આ જીવને જયારે ભગવાન માગવાનું કહે ત્યારે આપણી બુદ્ધિ બહુ નાની છે. આપણી બુદ્ધિ 3 ગુણોની અંદર સત્વ રજ ને 3 ગુણમાં રમનારી બુદ્ધિ એટલે માયિક બુદ્ધિ. એ માગીને માગીને માયા માગે ને, માયા એટલે માયા જે નથી એ માગીને આ જીવ બેહે છે. આ જીવની એટલી સમજણ છે. અને દાદા બાપુ ભાઈ મહામુક્ત રાજ અને એ મહારાજની સામે જોવે કે અક્ષરધામના ધણી માગવાનું કે ત્યારે હું મગાય. આપણા સંતો બહુ એક દ્રષ્ટાંત દે કે રાષ્ટ્રપતિ હતા, એ જેલમાં આવ્યા. જેલની વિઝિટ કરવા માટે એક પછી એક બધા કેદીઓ હતા એની પાસે જાય અને કહે કે હું આ દેશનો રાષ્ટ્રપતિ છું, માગો તમારે શું જોઈએ? અને ત્યારે કોઈએ એમ કીધું કે કપડા ધોવા મહિને 1 સાબુની ગોટી આપે, 2 આપે તો ગધોણિયા થઈ ગયા છે, હારા સાફ થાય. બીજા પાસે જાય કે બોલો શું જોઈએ? તો કે 1 રોટલો દે છે, 2 આપે તો અમે ધરાઈને ખાઈએ તો કઈ ભાગી થોડા જવાના? તો કે હારું જાવ અને 2 રોટલા દેજો. વળી આગળ ગયા તો કોઈએ એમ કીધું કે અમારી આ ઓરડીને રંગ રોગાન થોડુંક કરી દે તો હારું, હા ઉજળ જેવી થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ત્યાં ઓર્ડર કર્યો કે ભાઈ આને જેવો કલર ગમતો હોય ને એવો કરજો. ભલે મોજ કરતો ઓરડીમાં પડ્યો. એક પછી એક ગયા, જેને જે તકલીફ હતી એ બધી કીધી. એ હજારો કેદીઓની અંદર એક કેદી હતો, એને રાષ્ટ્રપતિ એમ કીધું કે બોલ તારે શું જોઈએ? જે જોઈએ અત્યારે ઓર્ડર કરો ને અત્યારે જ પાસ થશે. અને ત્યારે હજારોમાં એક કેદી એવો નીકળ્યો કે એને એમ કીધું કે મહારાજ સાહેબ દેવું જ હોય તો આજીવન કેદની સજા છે, અત્યારે ને અત્યારે મારી સજા માફ થાય એવું કરી દો. ત્યારે સજા માફ કરાવી દીધી.
એ હજારોમાં એક એવો કેદી હતો કે જે મુક્ત થવા માંગતો હતો. એમ હજારો જીવાત્માની અંદર ભગવાન ક્યારેક ને ક્યારેક આપણને કંઈક એવો ચાન્સ આપે છે કે આ ભવસાગરની જેલમાંથી જો જીવને નીકળવું હોય તો ક્યારેક એવો ચાન્સ જીવાત્માને મળે છે, જો નીકળી જવાનું માગીએ તો. એ દાદા બાપુ હતા, એ મહારાજને સામે ને સામે જોઈ રહ્યા થોડી વાર ને વિચાર કર્યો ને વિચારના અંતે એમ થયું કે માગી માગીને આ લોકનો દુઃખ ન મગાય, આ લોકની કોઈ વસ્તુ ન મગાય. અને ત્યારે દાદા બાપુએ મહારાજની સામે જોઈ અને વાલા ભક્તો એમ કીધું કે મહારાજ, જો હાથ ગવણામાં કઈ દેવું હોય તો તમારા શરણે જે આવે ને તમારી કંઠી જેના ગળામાં હોય મહારાજ એને તમારું અક્ષરધામ દેવું, એ મને તમારા હાથ ગવણામાં આપવું હોય તો આપો. અને એટલા માટે સંતો એમ કે એનો જે જને કીધો આશરો તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર પ્રગટ પુરુષોત્તમ શ્રી જેનો સ્વામી નારાયણ નામ છે, જેને ભજને રે પામે ભવજળ પાર પુરુષોત્તમ શ્રી હરિ સુખદાય કરે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. જે એના શરણે આવ્યા એના ઉપર મહારાજે કૃપા કરી, પોતાનું ધામ આપ્યું અને કોલ આપ્યો કે જે પણ અમારા શરણે છે, અમારા આશ્રિત છે, એને અંતકાળે અમારે જરૂર તેડવા આવવું, એવું સ્વામિનારાયણ ભગવાને વચન આપ્યું. તો આશરો છે એ એક પોતાના કર્મથી આ જીવને છોડાવી શકે છે. અને એટલા માટે હંમેશા આશરો કરવો તો એવું કહેવાય છે કે દાદા બાપુ જેવો આશરો કરવો. અર્જુન અને પાંડવોએ જે ભગવાનનો આશરો કર્યો હતો એવો આશરો કરવો. આ જગતની અંદર દાદા ભીષ્મને કોઈ હરાવી ન શકે. ખુદ કાળ આવે તો કાળને પણ 6 મહિના સુધી ઉભો રાખ્યો એ દાદા ભીષ્મ. એ પણ જયારે ક્રોધાયમાન થયા અને પોતે પ્રાણ લીધું કે આવતીકાલનું સૂર્ય હાથમાં એ પેલા નપાંડવી પૃથ્વી કરું, આવું જયારે પ્રણ લીધું ત્યારે ખુદ શ્રી કૃષ્ણ ભગવાન છે એની ઊંઘ હરામ થઈ ગઈ, દોડતા થઈ ગયા આમથી આમ. એ તંબુની અંદર જઈ પાંડવોને જગાડીને એમ કીધું કે દાદા ભીષ્મએ પ્રણ લીધો, કાલે નપાંડવી પૃથ્વી કરવી, તમને લોકોને ઊંઘ કેમ આવે? અર્જુન કહે છે પ્રભુ તમે જાગો છો એટલા માટે અમને ઊંઘ આવે છે. એવો ને એવો આશરો હતો દાદા બાપુનો. મહારાજની હાકલ પડે ને અડધું મુંડન થયું હોય ને આવી જાય હાથ જોડીને, મહારાજ બોલો. મહારાજ કે શું કરતા? મહારાજ મુંડન કરાવતો. થઈ ગયું તો કે ના મહારાજ અડધું થયું, અડધું બાકી છે. મહારાજ કઈ કરી નવાય ને, અડધા મુંડન શું આવવાની જરૂર છે? મહારાજ આવા મુંડન તો જન્મો જન્મથી કરતા આવીએ છીએ. અક્ષરધામના ધણીની હાકલ તો આ જન્મે પડે છે, બાકી કઈ વારે વારે આ અવસર આવતો નથી. એ શૃંગવેરપુરના લોકો હતા, એ લોકો સુઈ ગયા તો રામજી એને સુતા મૂકીને જતા રહ્યા. પછી બીજી વાર ક્યારેય સુતા નહીં કે ભગવાન આવે તો સુવું નહીં, નહીતર ભગવાન વૈયા જાય. એ આખી અકડે ઠઠ સભા ભરાઈને બેઠી હોય અને મહારાજે ઓલું કોળું હતું મોટું જબરું, નાની એવી માટલીમાં નાખવાનું કીધું તો દાદા બાપુ નાખવા મળ્યા.
બધા દાંત કાઢતા, ખડખડાટ હસતા. સ્વામિનારાયણ ભગવાન કે આ બધા દાંત કાઢે તમારા, એની અંદર આવે? દાદા બાપુ કે મહારાજ, જેના રોમ રોમમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરતા હોય એ બોલે ને મહારાજ, તો આ નાની એવી માટલીની અંદર કોળું નહીં, અનંત કોટી બ્રહ્માંડ ભરાઈ જાય. કે આ કોળું શું કહેવાય મહારાજ? એવો દ્રઢ આશ્રય હતો કે મારો મહારાજ કે થાય, કે દિવસ તો દિવસ, કે રાત તો રાત. મહારાજ કે વિયા જાઓ, બધું છોડીને અમારું હોય તો મહારાજ મૂકીને વિયા ગયા. પાછા બોલાવ્યા. સ્વામિનારાયણ ભગવાન કે આ તો કાગળની અંદર લખી દીધું, ત્રાંબાના પત્રમાં લખી દો. દાદા બાપુ હાથ જોડે કે મહારાજ અમારા કાળજા કાઢીને લખી દઈએ. અક્ષરધામના ધણી બોલે ને અમારાથી હું નો થાય. તમે વિચાર કરો, અંગે અંગની અંદર એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની કેવી ખુમારી ભરેલી હશે, કે દાદા બાપુનો આશ્રય કેટલો દ્રઢ હશે. એવો ઇતિહાસ બોલે છે કે 7 વાર દિવાલ બનાવીને 7 વાર પડાવી. કડિયો કંટાળી ગયો ને એમ કીધું કે આ દિવાલ હરખી છે, પણ આ મારા જયારે હોય ત્યારે ગરિયો મૂકીને એમ કે હરખી નથી, આ હરખી છે, આમાં શું વાંધો છે? ત્યારે દાદા બાપુ એમ કીધું કે તું તો સામાન્ય કડિયો છો, એ અક્ષરધામના ધણી છે, એ કે નથી બરાબર, એટલે બરાબર ન હોય તો જ કે પાડી નાખ, હજી ભલે પાડવી પડે. જેટલી વાર કે એટલી વાર પાડી નાખે. તમે જુઓ ભાઈ, સહજાનંદ સ્વામીને સિદ્ધપુરની અંદર મોટા મોટા રાજાઓ રજવાડા દેવા માટે તૈયાર હતા, અને મોટી મોટી સુંદર રાણીઓ પોતાની રાજકુમારીઓ દેવા માટે તૈયાર હતી. એ બધાયનો ત્યાગ કરી અને દાદા બાપાનું સમર્પણ, સ્નેહ એ પરિવારનું જોઈ અને સ્વામિનારાયણ ભગવાન અહીંયા રહ્યા હતા. અહીંયા એમને એમ નતા રહ્યા. એનો પ્રેમ, એનો દ્રઢ આશરો હતો, એ જોઈ સમર્પણ ભાવ હતો, એ જોઈ અને સહજાનંદ સ્વામી અહીંયા ગઢપુરની અંદર રહેલા. માટે આપણને એટલી શ્રદ્ધા, એટલી નિષ્ઠા કદાચ આપણી અંદર ન થાય, પણ થોડી ઘણી તો આપણી અંદર હોવી જોઈએ ને. પણ કર્મ એ કઠણ છે. ભગવાનનો આશરો હોય તો એ આશરાથી આ જીવના કર્મ છે એ કર્મ કપાય છે. ભગવાનના આશરાની મૂળ વાત છે. સ્વામિનારાયણ ભગવાને આ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ આપણને આપ્યું અને એમ કીધું કે આ જગતમાં બધી મૂર્તિઓ પાપને બાળે, પણ આ ગોપીનાથજી મહારાજની મૂર્તિ છે એ આ જીવના કર્મને બાળે છે. એવી અદ્ભુત મૂર્તિ એ ગોપીનાથજી મહારાજની આપણને પ્રાપ્ત થઈ છે. તો જેટલું ભજન થાય, જેટલા ગોપીનાથજી મહારાજને ભજાય, આપણને ભગવાને જેટલા ચાન્સ આપ્યા છે એટલા સફળ કરીએ અને ભગવાનનું ભજન કરીએ. આવો 2 મિનિટ ધૂન કરી અને બરોબર 6 વાગ્યા છે. અત્યારની કથાને અહીંયા વિરામ આપીએ. વળી પાછા સવારે બરોબર 8:30 વાગે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવા માટે વળી પાછા આવશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો ગોપીનાથ મહારાજ